ચાલો આના આગળના પીરિયડમાં આપણે સમજેલા હતા કે પ્રશ્નાર્થ વાક્ય દરેક કાળના, તો એ પ્રશ્નાર્થ વાક્ય જે એક્ટિવ પેસિવના છે તેના જ એક પેટા નિયમ જેને કહીએ છીએ આપણે પ્રશ્નાર્થ, પણ એની શરૂઆતમાં WH થી પ્રશ્ન બનતો હોય એ પ્રકારના પ્રશ્નો એ આપણે હવે આજે સમજીએ છીએ. કઈ રીતે બને છે, તો કેમ આવે છે, શું એની નોંધ આપણે યાદ રાખવાની છે અને કેવી રીતે પેસિવ બને એ ઉદાહરણ સાથે આપણે દરેકમાં જોઈએ છીએ અને સમજીએ છીએ. તમારી સામે મેં હેડિંગ લખેલું છે, પહેલા જોઈ લઈએ. આ પણ ટોપિક ધોરણ 8, 9 અને 10 આ ત્રણેયની અંદર એ એક જ સરખો આવે છે. તો આપણે એક્ટિવ અને પેસિવમાં ગ્રામર એ સમજીએ છીએ. એમાં WH પ્રકારના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, એટલે મેં અહીંયા લખ્યું છે WH ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. એને આપણે જો ગુજરાતીમાં સમજીએ તો કઈ રીતે આવશે, તો કે WH વાળા પ્રશ્નાર્થ વાક્યો. તો એ બે પ્રકારે બને છે. એને માટે આપણે નોંધ લખેલી છે તે યાદ રાખીએ. તો કે WH એટલે કયા પ્રકારના પ્રશ્નો બને, તો who, what, where, when અને why. આ પાંચથી ખાસ કરીને પૂછાય છે. બીજા પણ છે whose અને whom, પણ એ બહુ જ ઓછા પૂછાય છે. આ ચારથી વધારે એટલે what, where, when અને why, અને એક છે કે who. એ બે વિભાગની અંદર આપણે સમજવાના છે. તો એ કઈ કઈ રીતે આવે છે એમાં બીજી નોંધ આપણે સમજીએ કે what, where, when અને why થી એક પ્રકારની વાક્ય રચના બને. એટલે કે WH ના કુલ 5 શબ્દો છે, એમાંના આ what થી શરૂ કરી અને why સુધીના 4 શબ્દોની એક પ્રકારની વાક્ય રચના બને છે. અને who થી એક ખાસ પ્રકારની વાક્ય રચના અલગથી બને છે કે જેનું પેસિવ એ સામાન્ય કરતા અલગ રીતે બને છે. તો કઈ રીતે બને એ જોઈએ. પહેલી વાક્ય રચના એ what, where, when અને why માટેની છે. કઈ રીતે બને છે, તો કે આ ચારમાંથી કોઈ એક શબ્દ આપણને આપેલો હોય એટલે WH મીન્સ કે what, where, when અથવા why આપેલો હોય. અને આની અંદર ખાસ કરીને આપણને to do ના રૂપો એટલે કે do, does અને did એનાથી વધારે પૂછવામાં આવે છે. એટલા માટે મેં અહીંયા to do લખ્યું છે. પછીથી આપણને આપે એ શબ્દથી આપણો કર્તા, એ પછીથી ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય do, does સાથે હંમેશા મૂળ રૂપ આવે. પછી કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે છેલ્લે પ્રશ્નાર્થની નિશાની રહેશે. એને પેસિવ બનાવીએ તો કઈ રીતે રહેશે, તો કે સામાન્ય રીતે WH એ એમનેમ રહે છે જે આપેલો શબ્દ હોય તે. એટલે કે વાક્યની શરૂઆતમાં તમને what, where, when અથવા why જે પણ આપેલું હોય એ એમને મૂકી દેવાનું. એમાં કોઈ જ ફેરફાર ક્યારેય થતો નથી. તો બાકીનો ફેરફાર શું થશે, તો કે પહેલું આપણું અહીંયા જે કર્મ આપેલું છે તેનું આપણે અહીંયા યોગ્ય રૂપ લઈએ છીએ અને એ કર્મ પ્રમાણે આપણે અહીંયા પહેલા to be નું રૂપ લેવાનું. to be એટલે am, is, are, was અથવા were. એમાંથી કોઈ એક રૂપ પહેલા આપણે મૂકશું. એ પછી કર્મ, તો જે મૂળ રૂપ આપેલું છે એનું કયું રૂપ થઈ જશે, તો કે ભૂતકૃતનું રૂપ મૂકી દેવાનું છે. આ જે કર્તા છે એને આપણે અહીંયા by સાથે લખવાનું, પણ એમને નહીં, એનું યોગ્ય રૂપ. એ માટે આપણે સૌ શરૂઆતમાં તમને કર્તા અને કર્મ કરીને કોઠો સમજાવેલો છે. આ તરફ એક કોઠો મેં લખેલો હતો, અહીંયા તમને વિગત લખી. એની સાથે સાથે અહીંયા કર્તા અને કર્મ I તો by me, we તો by us, you by you, he તો by him, she તો by her અને they તો by them. નામ આપેલું હોય તો by નામ. આમ કરીને આપણે આ જમણી તરફે એક કોઠો લખીને આગળ શરૂઆતમાં સમજતા હતા ત્યારે સમજાવેલો હતો. એક કોઠો ફરી વખતે જોઈ લેવાનો
એ કર્તા અને કર્મના રૂપ પ્રમાણે બાય સાથે કર્તાનું યોગ્ય રૂપ મૂકવાનું. એ પછીથી વધારાના શબ્દો હોય તે એમને. ફરી એક વખત એમને સમજી લઈએ આપણે. એક્ટિવમાં શું આવી છે? WH સાથે ટુ ડુ નું રૂપ, એ પછી કર્તા, પછીથી મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. એનું આપણે પેસિવ બનાવશું તો કઈ રીતે બનશે? તો કે WH જે આપ્યું હોય તે એમને, એ પછીથી ટુ બી નું રૂપ, એ કર્મ પ્રમાણે, પછી ભૂતકૃદંત એટલે મૂળ રૂપ આપ્યું હોય એને બદલે એનું ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું, બાય સાથે કર્તાનું યોગ્ય રૂપ, પછી વધારાના શબ્દો અને પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ ફરજિયાત આપણે મૂકવાનું છે. એ વસ્તુ આપણે ખાસ યાદ રાખશું. હવે આને સમજ્યા છીએ વાક્ય રચના. તો વાક્ય રચના આપણને યાદ રહે એ માટે ઉદાહરણ આપણે લઈએ છીએ અને સમજીએ કે આપણને શું આપ્યું છે. ચલો આ પહેલા વેન આવી ગયું, એ આપણે એમને જ મૂકવાનું છે. તો અહીંયાથી જોઈએ આ શું છે આપણો? તો કે કર્તા. આ ડીડ સાથે આપેલું એ શું છે? તો કે આપણું ક્રિયાપદ. એ પછી શું છે? આ મૂળ રૂપ. આ ટુ ડઝ સાથે આ ડીડ એ ટુ ડુ નું રૂપ છે, આ કર્તા છે, આ મૂળ રૂપ છે. હવે કર્મ તો કેટલું છે અહીંયા? તો કે યોર વર્ક અને આ અન્ય શબ્દ આ બતાવે છે એ. હવે આપણે એને બનાવીએ અહીંયા જોતા જોતા. તો પહેલા WH એમને આવશે તો શું આવશે? અહીંયા વેન નું વેન. હવે ડીડ ને બદલે શું મૂકવાનું છે આપણે? ટુ બી નું રૂપ. એ ટુ બી નું રૂપ એટલે વર્તમાન કાળમાં તો એમ ઇઝ કે આર. એનો અર્થ કે અહીંયા તમને ડુ અથવા ડઝ આપેલું હોય તો અહીંયા આવશે એમ ઇઝ અથવા આર. ડીડ એ ભૂતકાળ બતાવે છે તો અહીંયા આવશે વોઝ અથવા વેર. તો આપણે અહીંયા વોઝ લેશું કે વેર? એ કોને આધારે નક્કી થશે? આપણા કર્મને આધારે. આપણું કર્મ શું આપેલું છે અહીંયા આપણને? યોર વર્ક, તારું કામ. એક વચન છે એટલે આવશે વોઝ. વેન વોઝ યોર વર્ક. હવે શું કરવાનું છે? આ કર્મ આવી ગયું, આ ટુ બી નું રૂપ આવી ગયું, ભૂતકૃદંત તો કમ્પ્લીટ છે. એનું ભૂતકૃદંત શું થશે? કમ્પ્લીટેડ. શું મૂકવાનું છે હવે? બાય. હવે કર્તા તરફ જઈએ આપણે. શું આપેલું છે આપણને? કર્તા યુ. તો યુ નું શું થશે? બાય યુ. તો બાય પછી યુ નું યુ એમને આવશે. આ બધું અહીંયા સુધી થઈ ગયું. અન્ય શબ્દ કયા છે આપણી પાસે? યસ્ટરડે. તો અહીંયા આપણે લખશું યસ્ટરડે. નિયમ આપણે જે અગાઉ સમજાવેલા છે એ પ્રમાણે જો ચાલીએ તો આસાનીથી આપણો જવાબ છે તે તૈયાર થઈ જશે. તો આપણને આપેલું છે when did you complete your work yesterday? આન્સર શું બનશે? when was your work completed by you yesterday? question mark એટલે પ્રશ્નાર્થની નિશાની એ ફરજિયાત મૂકવાની. પછી ફરી એની અંદર આપણે જોઈએ તો આપણે સમજ્યા તેમ WH વાળો શબ્દ એમને મૂકી દેવાનો છે તો y એમને આવશે. હવે આમાં ફરી આપણે સમજીએ. આ છે આપણું કર્તા, એની સાથે આ ડઝન્ટ ઇન્વાઇટ એ છે આપણું ક્રિયાપદ, યુ એ છે આપણું કર્મ અને એટ થી આપેલા શબ્દો એ પ્રેપોઝિશન થી શરૂ થતા શબ્દો એ આપણે શરૂઆતમાં સમજ્યા છીએ કે પ્રેપોઝિશન થી શરૂ થતા શબ્દો એ વધારાના શબ્દો એટલે અન્ય શબ્દ છે. પેસિવ બનાવીએ તો શું બનશે? હવે when. આની સાથે આપણે વર્તમાન કાળ છે એટલે અહીંયા શું મૂકવું પડશે? એમ ઇઝ અથવા આર. એ આપણા કર્મ પ્રમાણે શું આપેલું છે? યુ. તો અહીંયા પહેલા આપણે લખી નાખીએ યુ. તો યુ ની સાથે વર્તમાન કાળ શું આવશે? તો આર. એટલે અહીંયા આપણે શું મૂકવું પડશે? આર. when are you? સોરી, આર આપી દીધેલું છે. ચલો આ તો બરાબર છે. ડઝ ડુ હોય તો આર મૂકીએ, પણ અહીંયા આપણને શું આપેલું છે? ડઝન્ટ એટલે નકાર. તો એ જે નકાર આપેલું છે એ રૂપ પાછું આપણે સાથે અહીંયા એડ કરી દઈશું આ રીતે. આર ને બદલે શું થઈ જશે? તો યાદ રાખીએ ડઝ અને ડુ આપેલું હોય તો એમ ઇઝ આર આવે
પણ એને નકારનું રૂપ આપેલું હોય તો આપણે જવાબમાં પણ નકારનું રૂપ મૂકશું એટલે આવશે આર આપણો કરતા હતો એ આવશે યુ હવે શું મૂકવાનું છે ક્રિયાપદનું ભૂતકૃત ઉલટું ચાલવાનું પેસિવ બનાવવાનું યુ આવી ગયો એની સાથે ડઝન્ટ ને બદલે રૂપ આવી ગયું હવે આનું ભૂતકૃતનું રૂપ ઇન્વાઇટેડ બાય અને સી આપેલું છે એનું શું થશે તો કે સી હોય તો બાય હર અને વધારાના શબ્દો આપેલા છે તે હંમેશા એમને એટલે એટ હર હાઉસ અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની શું આપેલું છે અને શું જવાબ બન્યો જોઈએ why doesn't she invite you at her house so why aren't you invited by her at her house અને પ્રશ્નાર્થની નિશાની એમને કઈ રીતે જવાબ ફેરફાર થાય છે બરાબર સમજજો જેથી કરીને પ્રેક્ટિસ એક્સરસાઇઝમાં આપણે પછી કોઈ મુશ્કેલી લખવામાં ન પડે આસાનીથી સમજી શકીએ બીજો પ્રકાર હવે આ પહેલો આપણે સમજ્યા WH પ્રકારમાં ચાર શબ્દો પર આધારિત what where when અને why આપણે ઉદાહરણમાં બે પ્રકાર સમજ્યા એક when થી અને બીજું why થી હવે છે તે who પ્રકારની વાક્ય અહીંયા મેં લખ્યું છે ત્રીજો અહીંયા નિયમ જોઈએ who થી બીજા પ્રકારની વાક્ય રચના બને આ કુલ 5 શબ્દો WH વાળા છે એમાં who થી એક પ્રકારની અને what where when અને why થી એ અલગ પ્રકારની વાક્ય રચના બને એમાં આપણે આની અંદર સમજ્યા કે what where when અને why ની વાક્ય રચના સમજ્યા હવે આપણે શેની સમજવાની છે તો કે who ની વાક્ય રચના જોઈએ ચાલો શું આપણને એક્ટિવમાં આપેલું હોય અને પેસિવમાં આપણે એને કેવી રીતે ફેરવી શકીએ એ જોઈએ અથવા સમજીએ શું આપણને આપવામાં આવે છે તો કે માત્ર 3 જ શબ્દો અન્ય શબ્દ કોઈ વખતે આપવામાં આવી શકે બાકી સામાન્ય રીતે who એક્ટિવ વાક્ય આપણને શું આપે એ પછીથી ક્રિયાપદનું કોઈ પણ રૂપ એ પછીથી કર્મ અને પ્રશ્નાર્થની નિશાની આમાં કરતા આપવામાં આવતો નથી આપણે જવાબમાં પણ લખવાનું નથી ચાલો કઈ રીતે બને છે તો કે સામાન્ય વાક્ય રચનામાં બાય એ ક્રિયાપદ પછીથી આવતો આની અંદર બાય શરૂઆતમાં આવે છે જો આન્સર બનાવીએ અને પેસિવ તો કેમ બને છે તો કે બાય whom એની સાથે આપણને જે અહીંયા ક્રિયાપદ આપેલું હોય એ ક્રિયાપદના પ્રમાણમાં વર્તમાન કાળ હોય તો am is are ભૂતકાળ હોય તો was અથવા were અને has કે have સાથે ક્રિયાપદ આપેલું હોય તો અહીંયા આપણે has અથવા have મૂકવાનું છે આ બરાબર ફરી સમજજો આ ક્રિયાપદ છે એના પ્રમાણમાં આપણે જો અહીંયા તમને વર્તમાન કાળનું રૂપ આપેલું હોય ક્રિયાપદનું તો જવાબમાં શું આવશે am is અથવા are અહીંયા ક્રિયાપદ કે ભૂતકાળમાં આપેલું હોય તો અહીંયા શું આવશે was અથવા were એ to be ના રૂપો છે પણ અહીંયા ક્રિયાપદ તમને has અથવા have સાથે આપેલું હોય તો આપણા જવાબની અંદર પહેલા અહીંયા આપણે શું લખશું has અથવા have મૂકશું આ ખાસ યાદ રાખશું એ પછીથી કર્મ મૂકી દેવાનું એ પછીથી ભૂતકૃત આવશે પણ આ કર્મ ખરેખર અહીંયા કર્તા બની જશે ભૂતકૃત અંતને પછી છેલ્લે શું આવશે પ્રશ્નાર્થની નિશાની કઈ રીતે સીધું યાદ રાખીએ who પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ ક્વેશ્ચન માર્ક આમ આપણને આપેલું છે તે પેસિવ કેમ બનાવશું તો કે બાય whom પ્લસ to be અથવા to have નું ક્રિયાપદનું રૂપ એની સાથે ક્રિયાપદનું કર્મ અને છેલ્લે ભૂતકૃતનું રૂપ મૂકવાનું છેલ્લે પ્રશ્નાર્થની નિશાની પ્રશ્નાર્થ વાક્ય છે એટલે મૂકી દેશું કઈ રીતે બને છે આન્સર હવે ઉદાહરણ પરથી એ આપણે જોઈએ પહેલું તો who ની બદલે શું મૂકવાનું છે આપણે by whom તો હું અહીંયા શું લખીશ who ને બદલે by whom હવે આપણને ક્રિયાપદ શું આપ્યું છે મેં હમણાં કીધું કે આ ક્રિયાપદના પ્રમાણની અંદર આ બંને લખવાનું કાં તો આ આવશે અથવા to have નું રૂપ આવશે તો અહીંયા broke એ ભૂતકાળનું રૂપ છે અને ભૂતકાળના રૂપની અંદર શું આવે was અથવા were
અને એ આના પર આધારિત આપણે મૂકવાનું. જો આ એકવચનમાં આપેલું છે તો was આવશે, જો બહુવચન આપેલું હોય તો ત્યાં were આવશે. the cup એ એકવચન બતાવે છે એટલા માટે એને માટે શું આવશે? was. પછી આ જે આપણું કર્મ આપેલું છે કર્તા થઈ જશે અને છેલ્લે શું લખવાનું? ભૂતકૃદંત. તો broke નું ભૂતકૃદંત શું થશે? broken. અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. કઈ રીતે બનાવ્યું ફરી સમજીએ. who છે એને બદલે શું લેવાનું છે? by whom. આની સાથે સમજતા જઈએ. who ને બદલે by whom, તો આ who ને બદલે by whom. ક્રિયાપદ છે એને બદલે to be અથવા to એવું બોલવું અને એ આપણને આપેલું ક્રિયાપદ હોય એના પર આધારિત આપણે લખશું. broke એ ભૂતકાળ બતાવે છે એટલા માટે આપણે અહીંયા was લખ્યું. was અથવા were ગમે તે આવી શકે. એ આ કર્તા પ્રમાણે એટલે કે આપણને વાક્યમાં કર્મ આપ્યું છે એ અહીંયા કર્તા બની જશે એના પર આધારિત. આ એકવચન બતાવે છે અને ભૂતકાળ છે તો ભૂતકાળમાં એકવચનની સાથે was આવે એટલા માટે અહીંયા was આવશે. પછી એમનેમાં અને હવે છેલ્લે આ ભૂતકૃદંતનું રૂપ તો ક્રિયાપદ broke આપ્યું છે એનું ભૂતકૃદંતનું રૂપ શું થશે? તો broken એટલે broken. આ થઈ ગયો પહેલાનો આન્સર. શું છે આપણે બોલી જાવ છું? who broke the cup, તો by whom was the cup broken. આ રીતે બનશે જોઈએ. આમ who ને બદલે શું કરવાનું છે આપણે? by whom. હવે શું કહીએ છીએ? has સાથે આપેલું હોય તો આપણે થોડી જવાબમાં has અથવા have લેવાનું. તો has આવશે કે have એ આપણને આપેલા કર્મ પણ પરથી આપણે નક્કી કરવાનું. એકવચન હોય તો has આવશે, બહુવચન હોય અહીંયા તો એ have આવશે. તો અહીંયા the ball એ એકવચન બતાવે છે એટલે has નું has જ રહેશે. as by whom has the ball. પછી has અને have સાથે ભૂતકૃદંત જ આપેલું હોય તો એ આપણે એમને મૂકી દેવાનું. 3 આ વધારાના શબ્દો at, નીતા અને પ્રશ્નાર્થની નિશાની. શું વાક્ય બન્યું છે ફરી જોઈએ. who ને બદલે by whom. આ has છે એટલે અહીંયા has મૂક્યું એમ નથી સમજવાનું. આ has કોને માટે છે? તો કે આ the ball ને માટે છે. અહીંયા has છે તે who માટે છે. અહીંયા has એ the ball માટે છે. એકવચન છે એટલા માટે છે. અહીંયા has આપ્યું તો અહીંયા has આવે. અહીંયા have આપેલું હોય તો અહીંયા have આવે. એ પ્રમાણે યાદ રાખવાનું નથી. શું યાદ રાખશું? તો કે આપણને વાક્યમાં જે કર્મ આપેલું છે એ એકવચનમાં છે તો has આવશે. અહીંયા આપેલું છે ball ને બદલે balls હોત અહીંયા તો અહીંયા have થઈ જાય. તો has અથવા have પછીથી આપણું કર્મ આપેલું છે તે અને ક્રિયાપદ has have સાથે હંમેશા ભૂતકૃદંતમાં જ હોય અને આપણે પેસિવના જવાબમાં પણ ભૂતકૃદંતનું રૂપ જ મૂકવાનું હોય છે એટલે 3 નું 3 એમનેમ રહેશે. વધારાના શબ્દો છે at, નીતા અને પ્રશ્નાર્થની નિશાની. ફરી સમજાવું છું આખું એમને હવે સમજાવવા વગર ક્વેશ્ચન ને આન્સર. who has thrown the ball at Nita. આન્સર શું આવશે? તો by whom has the ball thrown at Nita. પ્રશ્નાર્થની નિશાની. ફરી આપણે એક વખત ખાલી રિવાઇઝ કરી લઈએ અને પછી હું તમને આમાં પ્રેક્ટિસ એક્સરસાઇઝ એટલે હજુ પણ એક ઉદાહરણો લખીને સમજાવું છું બંનેના કમ્બાઈન. હવે આપણે અલગ અલગ ને કરી સાથે સમજીએ છીએ એટલે એક WH ઉપરનું અને એક who વાળું ઓકે એ પછી બાકીની પ્રેક્ટિસ એક્સરસાઇઝ બંનેમાં હું તમને 3 દાખલા આપું છું. એમાં તમારે શું કરવાનું છે તો કે આજે શીખ્યા એના પર આધારિત તમારે વાક્ય લખીને આપવાના છે જેથી તમને એ આવડી જાય અને આસાનીથી તમે એ સમજી શકો. આ ટોપિક એવું છે મિત્રો એક્ટિવ અને પેસિવનો. તમે 8માં છો, 9માં છો, 10 છે, 11 છે કે 12 ઇવન કોલેજમાં પણ તમે આર્ટ્સ અને કોમર્સ કરશો તો આ છેક સુધી 8માંથી શરૂ કરી અને 12મા સુધી તો છે જ
પણ સાથે કોલેજની અંદર પણ એ તમારે ભણવાનું આવશે એટલે બરાબર સમજી લેજો. પ્રેક્ટિસ પણ તમારી રીતે જાતે સમજીને કરજો. આમાં શીખ્યા પછીથી જો ન સમજાય તો મને ફોન કરીને પણ તમે પૂછી શકો છો અને એ સમજ્યા પછીથી આન્સર તમારે પ્રેક્ટિસ એક્સરસાઇઝ જે આપણું તેના લખવાનું છે. જોઈએ આમાં મેં કીધું તેમ હજી એક ઉદાહરણ હું તમને આમાં સમજાવું છું. એ પછીથી આપણે આગળ પ્રેક્ટિસ એક્સરસાઇઝ લખીએ છીએ. ફરી આ ઉદાહરણ છે હજી પણ અહીંયા આપણે શું સમજતા હતા લખેલું હતું એ તો WH વાળું રૂપ જે પહેલા લખતા હતા આ છે વાક્ય રચના આપણે લખેલી ફરી લખી દઉં છું અને એમાં પહેલા પ્રકારની છે જેમાં WH કરીને આવશે એનું આ એક્ટિવ છે. ફરી પાછું આપણે ઉદાહરણ આની અંદર સમજીએ છીએ WH પ્રકારનું એક અને એક પાછું હજી હું તમને U પ્રકારનું બીજું એક સમજાવી દઉં છું. એ પછીથી આપણે પ્રેક્ટિસ એક્સરસાઇઝ લખીએ છીએ. આ છે આપણું વાક્ય What did she buy from your shop? તો આ WH વાળો શબ્દ આપણે એમાં લખી નાખીએ છીએ. આમાં આ છે આપણું ક્રિયાપદ, આ છે આપણો કર્તા. આ બંને ક્રિયાપદમાં આવશે did સાથે buy. આ જોઈએ જરા વિશિષ્ટ પ્રકારનું લખ્યું છે did she buy. આ કર્તા છે, આ ક્રિયાપદ કર્મ નથી આપ્યો આપણને તો વગર કર્મનું હોય તો કઈ રીતે બનશે એ જરા સમજીએ છીએ. what હવે આપણે જોયું હમણાં કે કર્મ હોય તે પ્રમાણે આપણે was અથવા were લખતા હતા. આમાં નથી આપેલું તો આપણને અહીંયા જે કર્મ આપેલું હોય કર્તા એના પર આધારિત લખશું. તો what was by ને બદલે થઈ જશે bought. by સી ને બદલે થઈ જશે her અને વધારાના શબ્દો એમને from your shop પ્રશ્નાર્થની નિશાની. અહીંયા એક આપણે લખીએ છીએ ઉદાહરણ લખ્યું તો પહેલા એ પ્રમાણે ફરી લખું છું અહીંયા
તો આ વાક્ય છે આપણું આન્સર આપણે આમાં ઉપર જોઈએ કે પ્રમાણે બાય ને બદલે શું આવી જશે તો બાય whom હવે સેન્સ આપેલું છે વર્તમાન કાળ બતાવે તો અહીંયા આવશે is અથવા am is અથવા are એ આના પર આધારિત અથવા આના પર આધારિત આ છે કર્મ તો a gift એ શું છે તો એ કર્મ એટલે અહીંયા આવશે એકવચન એટલે શું આવશે is by whom is a gift send એનું ભૂતકૃદંત તો તે જશે send you એનું થશે by you અને on થી વધારાના શબ્દો તો on your birthday આ એક એક વાક્ય તમને વધારાના સમજાવેલા છે કે જેથી તમે સમજી શકો આમાં કર્મ નથી તો કર્મના પ્રમાણે જે કરતા હોય તે નહીં મૂકવાનું સીધે સીધું આ રીતે તો બીના રૂપ સાથે ભૂતકૃદંત મૂકી દેવાનું એ આપણે યાદ રાખશું આમાં બીજું કંઈ છે નહીં આ ત્રણ નિયમો નોંધ કરી શકાય બે પ્રકારની વાક્ય રચનાઓ એની સાથે ઉદાહરણ આ વ્યવસ્થિત રીતે માઇન્ડમાં સેટ કરી નાખશું આપણે કે જેથી કરીને પ્રેક્ટિસ એક્સરસાઇઝના વાક્ય લખીએ ત્યારે આપણને કોઈ પ્રોબ્લેમ ન આવે
જેને જોઈએ WH એટલે વોટ, વેર, વેન અને વાય એ પ્રકારના એ એક એક વાક્ય ત્રણ અને વૃદ્ધિ બનતા હોય તેવા ત્રણ વાક્યો અલગ અલગ કાળમાં તમને પ્રેક્ટિસ થાય એટલે અલગ અલગ કાળમાં મેં લખીને આપેલા છે. તો એ પ્રમાણે દરેકની અંદર આ લખી આ બરાબર ટોપિક સમજી અને પછી આ મને છેલ્લે લખીને મોકલી આપવાનું છે. થેન્ક યુ.